કઈ નગરી નો હું તો રાહ જોઈ રે કઈ નગરી નો હું તો રાહ જોઈ રે હોય મારું નામ ઇન્દ્ર હોય મારું નામ ઇન્દ્ર પુરી નો હું તો રાહ જોઈ રે તેડે રે કટારી અંગે જામા પહેરા રે તેડે રે કટારી અંગે જામા પહેરા રે સિંહોરી તલવાર માટે દરિયા મુંગટ સિંહોરી તલવાર માટે દરિયા મુંગટ અજ તેડે કટારી અંગે જામા પહેરા રે આખું રે ઇન્દ્રાસન મારું ઢોલે રે રમે વાગે સુણાયું ના સૂર વાગે સુણાયું ના સૂર આખે ઇન્દ્રાસન મારું ઢોલે રે રમે અરે લાવ લાવ 3 વર્ષથી મારા ઇન્દ્રાસન ઉપર વિરાજમાન ન થયો તો લાવ અત્યારે હાલ બે ઘડી આસુ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરી રહ્યા હતા મારા ઇન્દ્રસન ને ઊંડી આજ પણ નથી આવતી કયા કાળા માથાનો માનવી ફક્ત 3 દિવસથી તપ કરે છે ને મારું આખું ઇન્દ્રસન કપટના પાટાની જેમ બોલાવે લાવ અત્યારે હાલ મારી સિંહોરી તલવારથી પાપીડાને નાશ કરો સિંહોરી તલવારે ઇન્દ્ર હાથ ધરે સિંહોરી તલવારે ઇન્દ્ર હાથ ધરે પાપીઓનો નાશ કરે પાપીઓનો નાશ અજ સિંહોરી તલવાર ઇન્દ્ર હાથ ધરે આકાળ પાતાળ ઇન્દ્ર એક કરે પાપીઓનો નાશ કરે પાપીઓનો નાશ અજ આકાળ પાતાળ ઇન્દ્ર એક કરે અજ 999 નદી તીરે કરું અજ 999 નદી વેતીરે કરું પાપીઓનું નાશ કરું પાપીઓનું નાશ અજ 999 નદી વેતીરે કરું અરે લાવ લાવ અરે લાવ લાવ અરે લાવ પણ 3 વાર કર્યા છતાં એ પાપીડાનું નાશ નથી થતો તો લાવ મારા મોટા ભાઈ રામદેવ કયા જ્યારે જ્યારે ઇન્દ્ર તમારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો લાવ અત્યારે હાલ મોટા ભાઈ રામદેવને બોલાવો આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આવજો ઇન્દ્રપુરી મોજાન આવજો ઇન્દ્રપુરી મોજાન આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે અરે મોટા ભાઈ આ ચાળો છો છતાં મને પૂછી રહ્યા છો નહીં ઇન્દ્ર આમાં કશું જાણતો નથી પહેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ તપ કરી રહ્યા હતા તમારા ઇન્દ્રસન ને ઉની આજ પણ નથી આવતી તો કયા કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરે છે અને મારું આખું ઇન્દ્રસન પોપટના પાંજરા જેમ ડોલાવે છે જો એ વિશે આપ જાણતા હોય તો કહો નકી આપ મને રજા આપો તો એનું 10 થી મત અલગ કરો નહીં ઇન્દ્ર આટલો બધો ક્રોધ શા માટે કરી રહ્યા છો
જ્યારે હવે સંકટ પડે ત્યારે વિષ્ણુએ કીધું હાલ હાલ વિષ્ણુને બોલાવું. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન મોદાર આવો તપોવન મોદાર આજે ઇન્દ્ર બોલાવે આવજો રે. હરે બ્રહ્મદેવ હાજી ઇન્દ્ર બોલી બોલાવવાનું કારણ હરે ઇન્દ્રદેવ હાજી ઇન્દ્ર બોલી બોલાવવાનું કે કારણ અરે ભાઈ વિષ્ણુ, આપ તો જાણો છો છતાં મને પૂછી રહ્યા છો. હવે નહીં ઇન્દ્રદેવ હાજી તમારા મુખેથી સાંભળવા માંગુ છું. પહેલાના ઋષિ મુનિઓ હજારો વાત તપ કરી રહ્યા હતા. મારા ઇન્દ્રસનને ઊની હાથ પણ નથી આવતી. તો કયા કાળા માથાનો માનવી 3.5 દિવસથી તપ કરે છે અને મારું આખું ઇન્દ્રસન પોપટના પાટા ઇન્દ્ર બોલાવે છે. જો એ વિશે આપ જાણતા હોય તો કહો, નથી આપ મને રજા આપો તો એનું 10 થી મસ્ત કલક કરો. હરે ઇન્દ્રદેવ આટલો બધો ગોઠ ન કરો. જેવું તો મારું ઇન્દ્રપુરી ડોલે છે એવું જ મારું વૈકુંઠ ડોલે છે. જેને સભા કરીને તાણે શંકરે કહ્યું હતું કે જ્યારે સંકટ પડે ને વિષ્ણુ તાણે મને યાદ કરજો. તો લાવ આજ શંકર છે તો મોટા ભાઈ શંકરને બોલાવો. હેજી આજ વિશ્વનો બોલાવે શંકર દેવો આવજો રે. હે આવો તમે તપોવન મોજાર આવો તમે. અરે વિષ્ણુદેવ હાલ અત્યારે અમને બોલાવવાનું કારણ બોલાવવાનું એટલું જ કારણ છે કે ઇન્દ્રદેવ બોલાવે છે. અરે દેવરાજ ઇન્દ્ર સભી દેવતાઓ મળી અને તમને ઇન્દ્રપુરી સોપરત કરી અને હજુ તમારે શું ઈચ્છા છે તે અમને બોલાવ્યા. અરે ભોળોનાથ, આપ દેવથી પણ બળિયા દેવ છો. આપ ના જાણો એવું કઈ બને. હે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ડોલે મારું ઇન્દ્રાસન. ડોલે ધરતી ને આકાશ રે ડોલે મારું ઇન્દ્રાસન. પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા હતા. ત્યાં મારા ઇન્દ્રસન ને ઊની આજ પણ નથી આવતી. તો આ કયા કાળા માથાનો માનવી 3.5 દિવસથી તપ કરે છે અને મારું આખું ઇન્દ્રાસન ડોલાવે છે. જો એ વિશે આપ જાણતા હોય તો કહો, નકે આપ મને રજા આપો તો એનું ધરતી અલગ કરો. અરે નહીં દેવરાજ ઇન્દ્ર, ક્રોધ કરવાથી સારી શક્તિનો નાશ થાય છે. માટે ક્રોધ શાંત કરો. ઈ તમારી ઇન્દ્રસનની લાલસાએ નથી આવેલા. ઈ તો લાડીલો અને પ્રેમીલો ભગત છે ભોળાનાથનો. એ શેર માટીની ખોટના કારણે ઈ તપ કરી રહ્યા છે. માટે એની તમે ચિંતા ન કરશો. તમે દેવો ત્રણે પોતપોતાના દેવસ્થાન ઉપર પ્રયાણ કરો. એમને સપના રૂપી દર્શન આપી અને હું આવું છું. હે દેવો જાઓ તમે દેવલોકની માય. ઓ ધીરે ત્રણે દેવ જાઓ દેવલોકની માય. એવા સપના આપીને વેલા આવજો. ઇન્દ્ર ચાલા કઈ ઇન્દ્રપુરી મોજા. હો ધીરે ઇન્દ્ર ચાલા કઈ ઇન્દ્રપુરી મોજા. એવા સપના આપીને ભોળનાથ આવજો રે.
હે અધ્યો રાજા, તમે મારી ઈચ્છા છોડી દો. આ ભોળોનાથ કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. માટે તમે દ્વારકાની અંદર જાઓ. દ્વારકાનો નાથ તમારા સર્વ મનોકામના પૂરી કરશે. હરે પૂજારી મહારાજ, હે પૂજારી મહારાજ, ચાલુ એક બંધ છે. ભગત હઉ મને કા હબોડો હી બધા અહીંયા બાબા હટે બોલાવતા જ તે પણ બહુ ગોચારો થતો હતો, પણ આવતા હતા સપના. એવું હતું? હા તો હું 5 દીથી હું તો નતો. એમ તમને નો આવ્યું? હું ચા તપ કરું, હું તો હુવા જાઉં. તો મને સપનું આવ્યું છે શિવશંકર ભોળાનાથ. તમને હા સપલા આયા? સંપલા નહીં, તો સપનું. સપનું હા તે તો તમે જોઈ આપો સાચું કે ખોટું. આપો. ના અમાર છે અડધરી. ઓ ભગત હઉ તમારું સપનું સાચું હો. એમ? દ્વારકા જાવ. હા દ્વારકાનો નાથ કાળિયો ઠાકર તમારી બધી મનોકામના પૂરી કરશે. અહીંયા તમારું ભયું હે? ભયું ફોન કરી જોયું છે તો નકે હું ગયો દઈશ. નકે વાયલા ડબ્બામાં છોડી જજો તમે. તે ભગત હઉ તમને કેમ ખબર અમે વાલા ડબ્બામાં જ હોય? ઈ ફફડતા આવતા હોય તો ત્યારે ખબર પડે કે આમાં 52 લાખ. અરે નક્કી તમે એમાં આવતા હશો. ના અમે તો આગળ બેસીશું, રહીશું. બોલ હું કેવાય બેસી વાળો ડબ્બો કે આવે ને, તમે એમાં તમે જાઓ અમે આવી તમને. હારું હાલો આવજો હો પાછા. હા આઈને નો બે તમે જાયજો. કઈ લાવવાના આયરે. ઈ હાલ આવશે. ये हारे आज जंगल माथी राजन में हाली अरे आवजो ने पोताने दरबार, आवजो ने पोताने दरबार, जंगल माथी राजन हरखे हाली अरे આવા સતીને આવીને સ્વામીના ચરણે નમે. લાલી લાલી લાગે તમને પાણી મારા. સતીને આવીને સ્વામીના ચરણે નમે. આજે મારા સ્વામી નામ ખુડાને આવા ઉમંગો ભર્યા. હા સતી અને કરી દો દલાણાની વાત સ્વામી મારા. એ સ્વામી નામ ખુડાને આવા હરખો ભર્યા. અરે મારા નાથ, હા સતી તમે ભોળાનાથના તપમાં ગયા હતા. ભોળાનાથે તમને દર્શન દીધા કે ન દીધા? અરે હા સતી, તેઓ અઘોર તપસ્યા આદરી જેથી બ્રહ્માંડ ડોલવા લાગ્યું અને શિવશંકર મહાદેવે મને સપના રૂપી દર્શન આપી અને એવું કહ્યું કે હે રાય અજમલ, તેઓ તમે દ્વારકા જાઓ, સવાસેર ઘીના લાડુ વાળજો, જળ જમનાની જારી લેજો, પ્રભુને જમાડી પછી તમે જમજો. દ્વારકા વાળો જરૂર તમારા મનોકામ સિદ્ધ કરશે. માટે હે સતી, એક પણ ક્ષણનો વિલંબ ના કરો, મને જલ્દીથી થાર તૈયાર કરો. ત્યાં સુધી મારી ઘોડી તૈયાર કરી અને હું દ્વારકાના બંધે પડું. ભલે મારા નાથ, હમણાં જ મારા હાથે તમને સવાશેર ઘીના લાડુ બનાવી આપું છું. તે થાળ લઈ દ્વારિકાની જાત્રાએ જાઓ. એ મે વાળ્યા વાળ્યા એ સવાશેર ઘીના લાડુ ચાર રે મારા વાલાને જમાડી જમજો રે લોલ, પ્રભુને જમાડી જમજો રે લોલ. આવસત
જાત્રાએ જાઉં છું તો જઈ દ્વારિકાધીશને કહેજો કે હે જગતના પાલનહાર, આ મૃત્યુ લોકમાં તે અમને દંપતીને અવતાર તો દીધો, પણ પાપી પેટે માંજ્યા શા માટે રાખ્યા? એટલી અરજી દ્વારિકાધીશને કરજો. બહુ સારું. સતી મિનળ ને એક હે ને સ્વામી મારા સાંભળો રે હોજી હો. અરે પૂજારી મહારાજ, આ તો ઈ જટા ને ઈ દાઢી ને ઈ આ ઝપટો ને શું બધું ઈ તમે જ છો? એટલે હું બદલાય ન બદલાય? અહીંની જટા ને એવું બધું કે હે બદલાય ને? બદલાય ને? અહીંની કે ઈની હે તો ઈ આ બદલાય? કંપની નું આવી જાય પણ આ જગ્યા નો બદલી જઈ? જગ્યા બદલાય, આ થોડું બદલાય. એટલે એમ કોને તમે આમ હોય આયા હો ઘા કરી વાયનો? આ હવાર જ બદલાય. એવું? કેસરી માં હવાર કારા થાય. દ્વારા ન થઈ જાય? ના તો આ કેસરી કલર તો પણ બરોબર હે. હવે આપણે ભગવાનના દ્વાર ખોલો. હવે આપણે થાર 4 વાગે ખુલે. લે હાલ. લે હાલ. અરે મારે થાર જમાડો છે. શું શું હે થારમાં? અલા ચોખા ઘીના લાડુ. તો મને જમાડ દો. તમને નો ભરભૂરે જમાડીને પછી આપણે બે ખાઈએ. હાસુ ને? હોવે. જલ્દી કરો હાલ. હારું હાલો. એ ભગત. હા. બસ સ્નાન કર્યું તું ને? ઈ તો ઓલા પણ નહોતું કર્યું. અહીંયાથી તમે ક્યારે આવતા ગયા? ઈ ઓલા કે ઉતાવી રાખો હાલ. હાલો તાણે એક્સપ્રેસ માં હાલો. હા આ લોટી લઈ લો તમે. કઈ કહો બીજું કઈ નથી ને? ના ના એવું લાગે તો પણ જુગતે જમવા આવો મારનાથ, આવી પ્રેમે ધરાવું દાડ, વાલા દ્વારિકા નાથ એ ઠાકર, રાણી રૂક્ષ્મણી પીરસે અજમો દ્વારિકા નાથ, એ વેલા પધારજો આજ તારે સમય આજ એવા વેલા વેલાયા
હરી મારા વાલમાં એ જરૂર જમવાયા મોરણ છોડ રાઈજો એ ગામને પછવાડે વાલા મારી ઝૂંપડી એ આંગણિયામાં તુલસી કેરા તોડજો વાલાયાલી છે અંધાણી પ્રભુ વેલાયા આવજો હા એ ભૂલે ચૂકે ના જાતો બીજે ઘેર જો એ હાલી છે જાણી રણ છોડ આવજો પ્રભુ એ રે ખાંડી ન બનાયો ખીચડો એ ઉપર રે આ તાજા તલના તેલ જો વાલો મીઠેરો લાગે તો પરિવાર માંગજો પ્રભુ એ ભીડ તો મારી પાંદના ભીડલા લાવજો જમનાની જારી ભરીને અમને લાવ્યા એ આસમાન તો ઢોલે રણ છોડ રાયા જો એ વેલા આવો હરી મારા વાલમાં હે મારા નાથ તે તો વિદુરની ભાજી ખાધી સવરીના હેઠા બોર ખાધા પરંતુ આ ભક્તનો થાર કેમ જમતો નથી મારા નાથ મેં થારી ખાધી શું થયું શું થયું વાહ મસરું આવી ગયું લાગ્યું સોટી ગયું હરે હરે પૂજારી મહારાજ આમ તાર જમાડે અરે ક્યારનો કાલાવાલા કરું છું જમી લે મારા નાથ પરંતુ કેમ કઈ અવાજ મને આપતો નથી ને કેમ મારા લાડુ અને મારા થાળ જમતો નથી આ પથ્થરની મૂર્તિ કહેવાય આ થાર જમે ને ખાલી ધરાવાના જોઈએ ભગવાનને આ મૂર્તિ થાળ નો જમે નો જમે પથ્થરની છે તો કઈ મૂર્તિ થાળ જમશે તે મને બતાવો આ ભગત પાગલ લાગે કા નહીં ભક્તરાજ હરે પૂજારી મહારાજ ઓ આજ આટલા કષ્ટ વેઠી આટલા દુઃખ સહન કરી મારા કાલાને વિલા મારા પ્રભુને રીઝાવું છું પરંતુ કોઈ મને જવાબ આપતો નથી માટે મને સાચી મૂર્તિ બતાવો દેખાડી જ પડશે તમને નકા આ બધું રમણ ભમણ કરશો અહીંયા હાલો મારી હારે હાલો આથી ને ઠેકડો મારો આમ જ થઈ કેમ પાછા પગલા ફરો બીક લાગે હરે પૂજારી મહારાજ વિલંબ ના કરો અને મને જલ્દીથી સાચી મૂર્તિ બતાવો ત્યાર સુધી મારા ઘોડીની રક્ષા કરો સાચા ભગવાન જોવા ને ઓલા દરિયામાં છે આ દરિયામાં હા ભલે પૂજારી મહારાજ હાલો તમને અહીંયા ઠેઠ મૂકી દઉં હા હો ને? હા ઠેઠ ઠેઠ દ્વારકા મતલબ ભગવાન પાસે ને હા